એસએસએ કચેરી વતી આપ સૌનું સ્વાગત છે। આજે આપણી સાથે પંકજ મિસ્ત્રી સાહેબ કે જેઓ ચીફ સ્કિલ કોઓર્ડિનેટર તરીકે કૌશલ્યોત્સવ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, એ પોતાનું વક્તવ્ય ખાસ કરીને બાળકો વિદ્યાર્થીઓ માટે વોકેશનલ જે એજ્યુકેશન છે એની સાથે સાથે સ્કિલ કેવી રીતે કેળવવી એ સ્કિલ કેળવવા બાબતે આપણને ખાસ માર્ગદર્શન આપવાના છે। તો એ માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક આ ચેનલમાં સંકળાયેલ અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને વિનંતી છે કે તેઓ આ જે લેક્ચર છે એમનો વિડીયો છે એ બાળકો સુધી પહોંચાડે કે જેના કારણે એમને બાળકોને ખાસ કરીને વોકેશનલ સાથે સાથે સ્કિલ કેવી રીતે ડેવલપ કરવી તેના અંગેની માહિતી મળે। અને જે સંસ્થા છે કે સંસ્થાની વાત કરીએ તો સ્કિલ કૌશલ્ય યુનિવર્સિટી જે છે એ ખાસ કરીને સ્કિલ કેવી રીતે કેળવાય એના માટે કામ કરી રહી છે। ગુજરાત સરકારનું જે એક અંગ છે અને જેમાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજીઓ કે જે આવનારા સમયમાં આવવાની છે, ડ્રોન ટેકનોલોજી છે કે આઈટી છે, એને લગતી જે કામગીરી કરી રહી છે, તો એ કામગીરી વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ અત્યારથી એમાં રસ લેતા થાય અને ધીમે ધીમે જ્યારે એમને અભ્યાસ પૂર્ણ થાય તો એના કારણે સરળતાથી માર્કેટમાં એમને રોજીરોટી મળી શકે અને એ જે કૌશલ્ય કેળવવાનું છે કેળવી શકે કે જેના કારણે એ પોતાની જોબ ઓપોર્ચ્યુનિટી મેળવી શકે। એ માટે આપણી સાથે જોડાવાના છે, એ આપણને વિગતવાર માર્ગદર્શન આપવાના છે। તો આ માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો આપણા બધાની નૈતિક ફરજ છે કે આ જે વિડીયો છે એ વિડીયો મહત્તમમાં મહત્તમ બાળકો સુધી પહોંચે અને એમના જે પણ પ્રશ્નો અને સવાલો હોય એનું સોલ્યુશન થાય એ અંગે આપણે આ કામગીરી હાથ ધરીશું। તો દરેકને વિનંતી છે કે વિડીયોને જરૂર શેર કરે અને બાળકોને મહત્તમ લાભ મળે એવો પ્રયાસ કરે। મિત્રો, આજે હું કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી, જે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત એક એફિલિએટિંગ યુનિવર્સિટી છે, તેના દ્વારા ચલાવવામાં આવતા જુદા જુદા અભ્યાસક્રમો વિશે આપને માહિતગાર કરીશ। કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી એ એનઈપી 2020ના અનુરૂપ સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી છે, જેનો મુખ્ય હેતુ યુવાનોને શિક્ષણની સાથે સ્કિલ આપવાનો રહેલો છે। યુનિવર્સિટીનું વિઝન છે સ્કિલ એજ્યુકેશનને પ્રમોટ કરવાનું, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અને ટેકનોલોજી બેઝ એજ્યુકેશન આપવા એક ઇન્ટિગ્રેટેડ મેનરમાં આપવા માટેનું યુનિવર્સિટીનું વિઝન રહેલું છે। યુનિવર્સિટીનું મિશન છે 21મી સદીની જે સ્કિલ ગેપ્સ છે તેને સ્કિલિંગ, રિસ્કિલિંગ અને અપસ્કિલિંગના માધ્યમથી એડ્રેસ કરવાની, એવી રીતે યુવાનોને તૈયાર કરવાના જે સ્કિલ માટેના ગ્લોબલ બેન્ચમાર્ક હોય તેને અનુરૂપ તૈયાર કરવાના, જેથી કરીને તેઓને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી પણ મળી રહે। આ સ્કિલ શિક્ષણનું વ્યાપ એટલે રાજ્યના ખૂણે ખૂણે સુધી એટલે મળી રહે તે માટે થઈને એફિલિએટેડ ઇન્સ્ટિટ્યૂટ અને સીઓઈના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો અને એક ઇન્ટિગ્રેટેડ મેનરમાં સ્કૂલ એજ્યુકેશન અને અન્ય જે શૈક્ષણિક પદ્ધતિ છે તેની સાથે સ્કિલને સાંકળવાનો ઉદ્દેશ રહેલો છે। અને આ માટે થઈને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જે છે તેનો પણ ઉપયોગ કરવાનું લક્ષ્ય છે। સાથે ને સાથે આ ક્ષેત્રમાં રિસર્ચ અને જે ઉદ્યોગોની જે જરૂરત છે તેને અનુરૂપ સંશોધનો માટે પ્રોત્સાહન આપવાનો પણ આ યુનિવર્સિટીનો એક મુખ્ય હેતુ છે। યુનિવર્સિટીના ધ્યેય છે કે આવતા 10 વર્ષની અંદર 20 લાખ યુવાનોને શોર્ટ ટર્મ તથા લોંગ ટર્મ જુદા જુદા સ્કિલ અભ્યાસક્રમો મારફતે રોજગાર બજાર માટે થઈને તૈયાર કરવાનો લક્ષ્ય રહેલો છે। આ માટે થઈને યુનિવર્સિટીનું લક્ષ્ય છે કે 275 જેટલા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ્સ રાજ્યમાં ઊભા કરવામાં આવે અને તેના માધ્યમથી 20 લાખ લોકોને રોજગારલક્ષી શિક્ષણ આપવાનો ધ્યેય રહેલો છે। અને આમાં સાથે ને સાથે મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન અને એમર્જિંગ જે ટેકનોલોજીના ક્ષેત્રો છે જેમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સંભાવના રહેલી છે તેમાં એક્સલન્સ મેળવવાનો પણ યુનિવર્સિટીનો ધ્યેય છે। યુનિવર્સિટી આ તમામ પ્રવૃત્તિઓ કરવા માટે થઈને 7 વિદ્યાશાખાઓની સ્થાપના કરવામાં આવેલી છે અને જેના માધ્યમથી સર્ટિફિકેટથી શરૂ કરીને ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે। આ 7 વિદ્યાશાખાઓમાં સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, જેમાં એટલે બીસીએ, ડિપ્લોમા, વોકેશનલ, એમએસસી ઇન મશીન લર્નિંગ, આઈઓટી જેવા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે। બીજી અગત્યની વિદ્યાશાખા છે સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેના આ વિદ્યાશાખા મારફતે જુદી જુદી ટેકનોલોજીના ક્ષેત્ર માટેના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે। જેના થોડા નામ કહું તો બીએસસી ઇન સ્ટીલ ટેકનોલોજી, ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જી છે, ફર્નિચર ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ છે, સીએનસીના લગતા અભ્યાસક્રમો છે, બિલ્ડિંગ ટેકનોલોજીના અભ્યાસક્રમો છે। આ અભ્યાસક્રમો આ વિદ્યાશાખા મારફતે ચલાવવામાં આવે છે। ત્રીજી અગત્યની વિદ્યાશાખા છે સ્કૂલ ઓફ હેલ્થકેર, એગ્રી એન્ડ અધર સર્વિસીસ,
જે મુખ્યત્વે સર્વિસ સેક્ટરમાં રોજગારીની તકો ઊભી થઈ રહેલી છે અને તેની જે જરૂરત છે તેને અનુરૂપ અભ્યાસક્રમો ચલાવે છે. આમાં અભ્યાસક્રમોમાં મુખ્યત્વે હેલ્થકેરને લગતા અભ્યાસક્રમો છે, જેવા કે એક્સરે ટેકનિશિયન છે, ઓટી ટેકનિશિયન છે, એગ્રી સર્વિસને લગતા અભ્યાસક્રમો છે, ખાસ કરીને નવીનતમ જે ટેકનોલોજી એગ્રી સર્વિસમાં આવી રહેલી છે તેવા હાઇડ્રોપોનિક્સ છે, એ પ્રકારના અભ્યાસક્રમો આ વિદ્યાશાખા મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એના પછીની બીજી વિદ્યાશાખા છે સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ. તેમાં BA MA પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને સાયકોલોજી છે, લેબર લોસ છે, સેફટી છે, તેને લગતા અભ્યાસક્રમો આ વિદ્યાશાખા દ્વારા ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ છે, જેમાં એટલે મેનેજમેન્ટ અને ફાઇનાન્સના ક્ષેત્રને લગતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, ખાસ કરીને BBA છે. પછી સર્વિસ સેક્ટરના અભ્યાસક્રમો જેવા કે ઇન્કમ ટેક્સ પ્રેક્ટિસ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પ્રેક્ટિસ છે, એક્ઝિક્યુટિવ MBA છે, આ પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. છઠ્ઠી વિદ્યાશાખા જે એક યુનિક છે આ યુનિવર્સિટી માટેની, સ્કૂલ ઓફ ડ્રોન્સ, જેમાં ડ્રોન ક્ષેત્ર જે એટલે ખૂબ જ એટલે ઉભરતું ક્ષેત્ર છે તેને લગતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ડ્રોન ક્ષેત્રમાં ખાસ કરીને 3 પ્રકારના અભ્યાસક્રમોની ખૂબ આવશ્યકતા હોય છે. એક પાયલટ ટ્રેનિંગ, ડ્રોન ચલાવવા માટે થઈને પાયલટ ટ્રેનિંગ. બીજું, ડ્રોનના ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગથી જુદી જુદી જે સેવાઓ આપવામાં આવે છે તેને લગતા અભ્યાસક્રમો, જેવા કે પ્રિસિશન એગ્રીકલ્ચર છે, ડેટા પ્રોસેસિંગ છે અને તેના મદદથી લેન્ડ સર્વેઇંગ, મેપિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્પેક્શન છે, લોજિસ્ટિકને લગતા અભ્યાસક્રમો છે, અર્બન ઇન્ટેલિજન્સને લગતા અભ્યાસક્રમો છે. આ પ્રકારના જે ડ્રોનને જુદી જુદી એપ્લિકેશનો જે છે તેને લગતા અભ્યાસક્રમો આ વિદ્યાશાખા મારફતે ચલાવવામાં આવે છે. ત્રીજા અભ્યાસક્રમો જે આ વિદ્યાશાખા મારફતે ચલાવવામાં આવે છે તે ડ્રોન મેન્યુફેક્ચરિંગને લગતા અભ્યાસક્રમો છે, જેવા કે ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલી છે, ડ્રોન પ્રોગ્રામિંગ છે, ડ્રોન ડિઝાઇનિંગ છે, ડ્રોન મેન્ટેનન્સ છે. એટલે આમ આ વિદ્યાશાખા દ્વારા ડ્રોન ક્ષેત્રને લગતા એની જે જરૂરત હોય તે તમામ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવવામાં આવે છે. અને આ પ્રકારની કદાચ આ યુનિવર્સિટી સમગ્ર દેશમાં એક પ્રકારની આ એક જ યુનિવર્સિટી છે. રાજ્યમાં મોટા પાયે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ રોકાણ આવી રહેલું છે. યુનિવર્સિટી દ્વારા આ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગોના સહયોગમાં સ્કૂલ ઓફ એક્સલન્સ ઇન સેમિકન્ડક્ટરની સ્થાપના કરવામાં આવી છે અને તેની મદદથી સેમિકન્ડક્ટરના ક્ષેત્રના અભ્યાસક્રમો, ખાસ કરીને પેકેજિંગ એન્ડ સેમિકન્ડક્ટર પેકેજિંગ અને એસેમ્બલી છે, સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ છે, સેમિકન્ડક્ટર ક્વોલિટી એસ્યોરન્સ છે, જેવા સેમિકન્ડક્ટર ઉદ્યોગને આવશ્યક હોય તેવા માનવબળ તૈયાર કરવા માટેના અભ્યાસક્રમો આ વિદ્યાશાખા મારફતે ચલાવવામાં આવે છે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા જે ખાસ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, તો ખાસ કરીને હું 3 જે ગ્રુપ છે તેને માટેથીને કયા અભ્યાસક્રમો છે તેની વધુ વિગત આપવા પ્રયાસ કરીશ. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં ધોરણ 12 અથવા તો તેના મિનિમમ લાયકાત એટલે ધોરણ 12 હોય છે અને તેને અનુરૂપ એટલે ધોરણ 12 પછીના અભ્યાસક્રમો એટલે ઉપલબ્ધ થતા હોય છે. ધોરણ 12 પાસ કરેલું હોય તો તેના માટેથીને કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે તો તેની ટૂંકી વિગતો આપું તો ખાસ કરીને આપણું રાજ્ય છે ખૂબ જ મોટો દરિયા કિનારો ધરાવે છે, જેમાં લોજિસ્ટિક ક્ષેત્ર માટેથીને ખૂબ જ તકો રહેલી છે. તો લોજિસ્ટિક ક્ષેત્રને લગતા અભ્યાસક્રમો આ યુનિવર્સિટીઓ ઓફર કરે છે, જેમ કે એક્ઝિમ એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા, કસ્ટમ ક્લિયરન્સને લગતા, વેરહાઉસીસને લગતા અભ્યાસક્રમો આ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત જે હેલ્થકેર સર્વિસ છે તે માટેના અભ્યાસક્રમો એટલે યુનિવર્સિટી ઓફર કરે છે, જેમ કે રિનલ ડાયાલિસિસ ટેકનિશિયન કહી શકાય, ઓપરેશન થિયેટર ટેકનિશિયન છે, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન છે, સર્ટિફિકેટ કોર્સ ઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ છે, સર્ટિફિકેટ કોર્સ ઇન હાઇડ્રોપોનિક્સ એન્ડ અર્બન ફાર્મિંગ છે. આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાત જ્વેલરી ક્ષેત્રમાં પણ એક એટલે ખૂબ જ આગવું સ્થાન, પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. તો આ યુનિવર્સિટી દ્વારા BSc જ્વેલરી ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગનો અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે એક વિશિષ્ટ પ્રકારનો અભ્યાસક્રમ છે. આ ઉપરાંત એક ફર્નિચર અને પ્લમ્બિંગના ક્ષેત્રમાં પણ આપ સર્વેને ખ્યાલ હશે કે એટલે આ બંને ક્ષેત્રોમાં કુશળ માનવબળોની ખૂબ જ એટલે જરૂરત એટલે રહે છે. અને આ ક્ષેત્રમાં ફક્ત રોજગારી નહીં પરંતુ એટલે એના તૈયાર ફર્નિચરના એના નિકાસની પણ ખૂબ જ મોટી સંભાવનાઓ રહેલી છે. તો આધુનિક યુગને જે ટેકનોલોજીને અનુરૂપ ફર્નિચર ડિઝાઇન અને તે માટેના અભ્યાસક્રમો પણ આ વિદ્યાશાખા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એ જ રીતે એટલે ધોરણ 10 માટેથીને પણ અમુક અભ્યાસક્રમો આ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. ખાસ કરીને ડ્રોન પાયલટનો અભ્યાસક્રમ છે, જેની ખૂબ મોટી માંગ છે અને આવતા સમયમાં એની ખૂબ મોટી જરૂરત ઉપસ્થિત થવાની છે. એક અંદાજ મુજબ આખા દેશમાં 1 લાખથી વધારે ડ્રોન પાયલટની આવશ્યકતા ઊભી થશે. એટલે આ વિદ્યાશાખા મારફતે હાલમાં 2 રિમોટ પાયલટ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવેલી છે, જે DGCA માન્ય છે અને તેના મારફતે ડ્રોન પાયલટ ટ્રેનિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં
વધુ 19 આ પ્રકારના આરપીટીઓની સ્થાપના યુનિવર્સિટી કરવા જઈ રહેલી છે, જેથી કરીને રાજ્યના દરેક જિલ્લાઓમાં આ જે રોજગારક્ષમ અભ્યાસક્રમ છે તે ખૂબ જ એટલે કિફાયતી દરે રાજ્યના યુવાનોને ઉપલબ્ધ બની શકશે. આ ઉપરાંત એટલે સોલર ક્ષેત્ર છે તેના લગતા અભ્યાસક્રમો એટલે ઉપલબ્ધ છે. સર્ટિફિકેટ કોર્સ ઇન સોલર પીવી મેન્યુફેક્ચરિંગ ઓપરેટરનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવેલી છે અને જે ઉમેદવારોને કમ્પ્યુટર અથવા તો વિશિષ્ટ કરી ટેકનોલોજીના ક્ષેત્રમાં જે એમની કારકિર્દી બનાવવી છે, તો ધોરણ 12 પછી જો 11-12 ન કરવા માંગે અને એક ક્ષેત્રમાં જ આગળ વધવા માંગે તો યુનિવર્સિટી દ્વારા ડીવોકનો અભ્યાસક્રમ આ વર્ષથી શરૂ કરવામાં આવી રહેલો છે. ડીવોક ઇન કમ્પ્યુટર એપ્લિકેશનનો અમારો પ્રયાસ એ છે કે બીજી વિદ્યાશાખાઓ માટે પણ એટલે આ ડીવોક પ્રકારના અભ્યાસક્રમો ધોરણ 10ના ઉમેદવારોને ઉપલબ્ધ બનાવવામાં આવે, પરંતુ પ્રથમ વર્ષે એટલે અમે ડીવોક કમ્પ્યુટર એપ્લિકેશનના અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહેલા છીએ, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો પણ પ્રવેશ મેળવી શકશે અને પ્રવેશ મેળવી અને આ ક્ષેત્રમાં ડીવોક કર્યા પછી જો એટલે ઈચ્છે તો પોતાની નોકરી અથવા તો ધંધો પણ કરી શકે છે અથવા આગળ અભ્યાસ કરવો હોય તો ડિપ્લોમા કે ડિગ્રી પણ કરી શકશે. આ ઉપરાંત યુનિવર્સિટીનો ધ્યેય એવો રહેલો છે કે જે પરંપરાગત વિદ્યાશાખાઓ છે તેને પણ અખિલ યુનિવર્સિટીના માધ્યમથી સહાયરૂપ થવાનો રહેલો છે. એટલે યુનિવર્સિટી એવા સ્કિલ કોર્સિસ ચલાવે છે જે ઉદ્યોગોની જરૂરત અનુસારના કોઈક ને કોઈક જોબ રોલને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલા છે. જે પરંપરાગત રીતે યુનિવર્સિટીમાંથી પાસ થયેલા ઉમેદવારો હોય જો એ અભ્યાસક્રમ કરે તો જે ઉદ્યોગોની જે જરૂરત છે તેને અનુરૂપ એટલે કુશળતા મેળવી અને સરળતાથી રોજગારી મેળવી શકે છે. આવા થોડા અભ્યાસક્રમોની હું આપને વાત કરું તો માની લો કે કોઈક ઉમેદવારે બીકોમ કરેલું છે તો તેના માટે થઈને જીએસટી માટેનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે, ઇન્કમટેક્સ પ્રેક્ટિસ માટેનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. આ બંને અભ્યાસક્રમો કરે તો તેમને સરળતાથી રોજગારી મળી શકે તેમ ઘણા બધા અભ્યાસક્રમો છે જે એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમામાં જે અભ્યાસ કરતા હોય ઉમેદવારો તે પણ કરી શકે છે. ખાસ કરીને ઉલ્લેખ કરીશ એમેઝોન વેબ સર્વિસના અભ્યાસક્રમો યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે, જેવા કે ડેટા સેન્ટર ટેકનિશિયન છે, મશીન લર્નિંગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. આ પ્રકારના અભ્યાસક્રમો તેઓના અભ્યાસક્રમની સાથે પણ કરી શકે છે અને તેઓની પ્રોફેશનલ કોમ્પિટન્સી વધારી શકે છે, જે તેઓને આગળ જતાં રોજગારી મેળવવા માટે થઈને ખૂબ જ સહાયરૂપ થઈ શકે તેમ છે. આ ઉપરાંત ડ્રોનના વિવિધ એપ્લિકેશન કોર્સિસ છે. આ અભ્યાસક્રમો પણ એટલે તેઓના અભ્યાસક્રમની સાથે કરી શકે છે. માની લો કે કોઈક ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ કર્યો છે, આઈટીઆઈ છે અથવા ડિપ્લોમા છે અથવા તો ડિગ્રી એન્જિનિયર છે, તો તે ઉમેદવાર જો ડ્રોન એપ્લિકેશનનો કોર્સ કરે લેન્ડ સર્વેઇંગ એન્ડ મેપિંગ માટેનો તો તેઓને આધુનિક ટેકનોલોજીનું તો જ્ઞાન મળશે જ, સાથે ને સાથે તેઓને પોતાનો બિઝનેસ કરતા હોય તો તેમાં પણ અથવા તો જો નોકરી મેળવવી હોય તો તેના માટે થઈને પણ આ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી બની શકશે. કારણ કે આવતો જે જમાનો છે તેમાં આ એપ્લિકેશનનો ખૂબ જ મહત્તમ ઉપયોગ એટલે સર્વેઇંગ અને આ ક્ષેત્રમાં થવાનો છે, હાલમાં થઈ પણ રહેલો છે. આ ઉપરાંત એટલે સર્વિસ સેક્ટર છે જે એટલે ખૂબ જ મોટી રોજગારી પૂરી પાડે છે. તેના ક્ષેત્રમાં વાત કરીએ તો જો હેલ્થકેર સર્વિસ છે જેની ડિમાન્ડ ભારત દેશમાં તો છે જ, પરંતુ તેના સિવાય પણ ઘણા બધા યુરોપિયન દેશોમાં પણ આ પ્રકારની કુશળતા ધરાવતા ઉમેદવારોની ખૂબ મોટી માંગ રહેલી છે. તો અમારો ધ્યેય એટલે દેશમાં જે માંગ છે તેને તો સંતોષવાનું તો છે જ, પરંતુ સાથે સાથે એ પ્રકારની એવી કુશળતા આપવાની કે જે એટલે અન્ય દેશોમાં પણ એમની જરૂરત હોય. તો આ અભ્યાસક્રમો વિદેશોમાં જે માંગ છે તેને પણ ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે. આવા અભ્યાસક્રમની હું વાત કરું એટલે આપણે તો ખાસ કરીને જે ડાયાલિસિસ ટેકનિશિયન છે, ઓટી ટેકનિશિયન છે, આ પ્રકારના અભ્યાસક્રમો આ કેટેગરીના છે. આના સિવાયના જે એટલે ડિપ્લોમા કે થયેલા ઉમેદવારો છે તેના માટે થઈને એક યુનિક અભ્યાસક્રમની હું વાત કરું તો બીએસસી સ્ટીલ ટેકનોલોજીનો અભ્યાસક્રમ આર્સેલર મિત્તલના સહાયથી ચલાવવામાં આવે છે. આ એક યુનિક પ્રકારનો અભ્યાસક્રમ છે જેમાં ઉમેદવારોને તેઓના પ્રથમ દિવસથી જ ઘણું સારું સ્ટાઇપન્ડ મળી શકે છે. અત્યારે લગભગ 15,000 જેટલું સ્ટાઇપન્ડ એટલે મળે છે. સાથે ને સાથે અભ્યાસક્રમ પૂર્ણ કરે બીએસસી સ્ટીલ ટેકનોલોજીની ડિગ્રી મળી શકે છે અને મોટા ભાગે કંપની દ્વારા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યારે એ લોકોને જોબ પણ ઓફર કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત સીએનસી મશીનિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. સર્ટિફિકેટ કોર્સ ઇન 3D પ્રિન્ટિંગને લગતા છે. 3D પ્રિન્ટિંગ પણ એટલે અત્યારના જે નવી ટેકનોલોજીની જરૂરત છે તે પ્રમાણે ખૂબ જ એટલે ઉપયોગી ટેકનોલોજી છે અને તેમાં રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થઈ રહેલી છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફટી છે, લેબર લોસ છે, તેને લગતા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટેલિકોમ ક્ષેત્રમાં પણ 5G ટેકનોલોજીને લગતા અભ્યાસક્રમો છે. હેન્ડહેલ્ડ અને મોબાઈલ ડિવાઇસીસ છે તેને લગતા અભ્યાસક્રમો પણ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવી રહેલા છે. યુનિવર્સિટી દ્વારા આ બધા અભ્યાસક્રમો જેટલા પણ એટલે ચલાવવામાં આવે છે તે તમામ અભ્યાસક્રમો તૈયાર કરવા માટે થઈને જે તે ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઝના સક્રિય સહયોગ સાથે અભ્યાસક્રમો તૈયાર કરવા
કરવામાં આવે છે. જે અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે તે દરેક અભ્યાસક્રમોમાં જો ગ્રેજ્યુએટ પ્રકારનો અભ્યાસક્રમ હોય અપ્રેન્ટિસશીપ, અને જો ગ્રેજ્યુએટ એટલે નાના ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ હોય તો ઇન્ટર્નશીપ એ કેટલાનો અવિભાજ્ય ભાગ છે દરેક અભ્યાસક્રમ માટેનો. જેથી કરીને ઉમેદવારો જ્યારે અભ્યાસક્રમ પૂર્ણ કરીને બહાર નીકળે ત્યારે ઉદ્યોગોની જે જરૂરત છે તે પ્રમાણે ઇન્ડસ્ટ્રી રેડી એટલે હોય છે અને એમને સરળતાથી જોબ મળી રહે. જે અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવેલા છે તે તમામ અભ્યાસક્રમો પણ ઉદ્યોગોની જે માંગ છે, જે ઇન્ડસ્ટ્રીના જે જોબ રોલ્સ છે તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે જે યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હોય અને ઉદ્યોગોની માંગ હોય તેના વચ્ચે તફાવત હોય. એટલે અમારો પ્રયાસ એ છે કે આ તફાવત એટલે ન્યૂનતમ હોય અને જે ઉમેદવારો પાસ થઈને બહાર નીકળે તો એમને ઉદ્યોગોમાં જે જરૂરત છે તે જ પ્રકારનો અભ્યાસક્રમ કર્યો હોવાથી તેમને સરળતાથી જોબ મળી રહે. યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમો નવી શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ જ તૈયાર કરવામાં આવેલા છે. એમની જે બે મુખ્ય ખાસિયતો છે કે જેમાં સ્કિલ ટ્રેનિંગનો સમાવેશ કરવાનો, અમારા દરેક અભ્યાસક્રમોમાં 50% આજુબાજુ એટલે સ્કિલ કમ્પોનન્ટનો સમાવેશ કરવામાં આવેલો છે. સ્કિલ કમ્પોનન્ટ એટલે કોઈક ને કોઈક કોમ્પિટન્સી ડેવલપ કરવા માટેનો, એક કુશળતા ડેવલપ કરવા માટેનો, જે ઉદ્યોગોમાં જાય ત્યારે એટલે પોતે એટલે એનો ઉપયોગ કરી અને સરળતાથી જોબ મેળવી શકે. બીજું, દરેક અભ્યાસક્રમોમાં મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટની જોગવાઈ રાખવામાં આવેલી છે નવી શિક્ષણ નીતિને અનુરૂપ. ઉમેદવારો જે 3 વર્ષનો એટલે ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે અને કોઈ સંજોગોમાં એ પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા બાદ આગળ નથી ભણી શકતા તો તેઓને સર્ટિફિકેટ મળવા પાત્ર થાય છે. અને પુનઃ જ્યારે એટલે જો એમને એમ લાગે કે નહીં હવે ફરીથી જોઈન કરી શકે તેમ છે તો તેમને જે ક્રેડિટ અર્ન કરેલી છે તે ક્રેડિટનો ઉપયોગ કરી અને ફરીથી પુનઃ આગળ અભ્યાસક્રમ પણ શરૂ કરી શકે છે. એટલે તેમણે જેટલો સમય યુનિવર્સિટીમાં વિતાવ્યો હોય તે વેસ્ટેજ નથી જતો અને જે શીખ્યા છે તેનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક રોજગારી મેળવી શકે છે. એટલે આ નવી શિક્ષણ નીતિનો પણ ઉદ્દેશ છે અને અમારા તમામ અભ્યાસક્રમો તેને અનુરૂપ તૈયાર કરવામાં આવેલા છે. બીજું, યુનિવર્સિટી નવી સ્થાપિત થયેલી યુનિવર્સિટી છે. યુનિવર્સિટી દ્વારા તમામ એડમિશન પ્રોસેસ છે, એક્ઝામિનેશન પ્રોસેસ છે અને જે તેને અગત્યની તેના સિવાયની બાકીની પ્રોસેસો છે તે પણ એટલે ERPના માધ્યમથી ઓટોમેટેડ કરવામાં આવેલી છે. ઉમેદવારોએ પ્રવેશ મેળવવો હોય તો પોતાના ઘરે બેસીને અથવા તો કમ્પ્યુટરની મદદથી કોઈ જ જાતની એટલે તકલીફ વગર સરળતાથી પ્રવેશ પ્રક્રિયા કરી શકે છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની રહે છે તેની વિગતો પણ આ વિડીયો નીચે લિંક આપેલી છે, તેના માધ્યમથી આપ કરી શકશો. આપને યુનિવર્સિટીને લગતી વધારે કોઈ માહિતીની આવશ્યકતા જણાય તો યુનિવર્સિટીની વેબસાઇટ www.kausalyaskilluniversity.ac.in ઉપર જઈ વધુ માહિતી પણ આપ મેળવી શકશો. આભાર. સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર કચેરી વતી આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ કે આપે વિદ્યાર્થીઓને કૌશલ્ય સ્કિલ વિશે બહુ ખૂબ જ ઉપયોગી માહિતી આપી છે. એટલે થેન્ક યુ વેરી મચ.